આજે ફાગણ વદ એકાદશી છે, રવિવાર છે, તારીખ 15/3/2026 વર્ષ છે. કાલે આપણે આના ઉપર ચર્ચા સત્સંગ કર્યો તો આસામ હો ચરણ રેણુ જુસામ શમ વૃંદાવને કિમપી ગુલ્મલતૌષધિકમ જાદુસ્તજમાર્ય પથમ વિહિત્વા ભેજો મુકુંદ પ્રદવીમ શ્રુતિભિર્વિમૃગ્યામ. કોઈ દિવસ અભાવ ના આવે. આવો જો નિશ્ચય થઈ જાય, આ ભગવાન પુરુષોત્તમની પ્રગટ ઉપાસના ક્યાં અને હું શું કરી રહ્યો છું, તો ક્યારે ન થાય. મારે કે ગોપીઓની પ્રીતિ અતિશય પાડી, તેમ એવા ભગવાનના સંત હોય તેની આગળ માન કેમ રહે અને સંત અને તેને નમાય કેમ નહીં, એવા સંતના આગળ નમાય કેમ નહીં. આ તો મારું મોટું ભાગ્ય છે, આ સભામાં બેસવા મળે છે, નહીં તો સભામાં બેસવું કુશળ્યું વાત છે ભાઈ, ઓછી વાત નથી. આવું ઉદ્ધવજીને નિશ્ચય થયો. અને જ્યારે બ્રહ્માંડ મુનિને લાલુદાનજીને તકલીફ થઈ તે મહારાજે આ જ કહ્યું ને, કાર્યાણીમાં બેઠા હતા અને મહારાજ કે ભાઈ લાલુદાનજી, તો કે બોલો મહારાજ, એક કામ છે, કરશો? બોલો પ્રભુ, તમે શૃંગારસના કવિ છો? તો કે હા. આ અભલરાજાની બે દીકરીઓ જીવબા લાડુબા લગ્ન કરતી નથી. લગ્ન થયા છે કે પોતાના સસરે જતી નથી. અમારે કેટલી ઉપાધિ, લોકોને કેટલા જવાબ દેવાના? આ છોકરીઓ ઘરમાં પડી રહે છે. તમે એને સમજાવો એટલે તરત એને ઘર ભેગી થઈ જાય, સસરે ચાલી જાય. લાડુદાનજી કે એ તો છોકરોનો ખેલ છે, એ ક્યાં ભણેલી છે, એને સમજાવ તો શું વાર લાગશે? હું મહારાજ અડધી કલાકમાં પૂરું કરી નાખું. મહારાજ કે સારું જાઓ, ત્યારે તમારું પૂરું ના થાય, ધ્યાન રાખજો પાછા. અડધી કલાકમાં પૂરું કરી નાખું. 2 કલાક લેક્ચર હાંક્યું. 2 કલાક પછી લાડુબાન જીવબાની પાસે આ સંસાર સુખરૂપ માનો, ભગવાને તમને જન્મ આપ્યો છે, વિષય ભોગવવા માટે આપ્યો છે, ઘણી બધી લાભ કરીએ છે. છેલ્લી ભાગે જીવબા લાડુબા કહે છે, પૂરું થયું તો અમે ચાલુ કરીએ, તમે પૂરું કર્યું હોય તમે ચાલુ કરીએ. તો કે હા. આ નાશવંત દેહ, ગંધાતા દેહ માં અવિપ્રીતિ આટલું ભણ્યા તો આના માટે ભણ્યા? બસ શૃંગારસ માટે, સ્ત્રીઓને પુરુષોને જોડા જોડી દેવા માટે ભણ્યા? તમને કંઈ બ્રહ્મજ્ઞાન જેવું કંઈ થયું જ નહીં? તમે તો ભણેલા છો, વિદ્વાન છો, તો તમને તો ખબર પડી જોઈએ કે શરીર શું છે ને જીવ શું છે, એ ખબર પડી જોઈએ. અને તમને ખબર પડે કે આમાં તો કૂતરા ગધેડા હેરાન થાય છે, એને ક્યાં લગ્ન કરવા દેવા પડે? કૂતરા ગધેડાને લગ્ન વગર આ બધું જોડાઈ ગયું છે, અને તમે વળી આ વાત કરો છો. અડધી કલાકમાં તો પાણી કરી નાખ્યું. ત્યાં દાગીના પહેર્યા હતા ને, દાગીના નહોતા તો પણ ત્યાં ઉતારી નાખ્યા. જુઓ તો ખરા, આ એક અભણ સ્ત્રીની સમજણ ક્યાં, અને હું ભણેલો 15-15, 20-20 વર્ષની મારી સમજણ ક્યાં? ધન્ય છે જીવબાન અને લાડુબાન. આવું થાય ભાઈ. પ્રીતિ અતિશય બાળી એવા જે ભગવાનના સંતો હોય તેની આગળ માન કેમ રહે? આ તો મહારાજના સંત છે. પેલો એક બાદશાહનો હમેલીઓ આવેલો ને, એ સભા કરીને બેઠો ને, તમારી ખુરશી ના પડી તો કોઈ પૂછતું નથી. ખબર છે કે આ બાદશાહનો મમાત્ય છે, એનો માણસ છે. તેમ તમને એમ ખબર પડે કે આ મહારાજ છે, એ મહારાજ ના આ મુક્ત છે, તેનો અવગુણ કેમ આવે? પેલે મેં એક વાત કરી હતી, એક ગુરુ વહમાં હશે, ચેલો એની પાસે ગયો. તે ગુરુ ભૂલ થાય ને તો ચીપીઓ તપાવીને રાખે, અગ્નિ ધૂણી તો બળતી જાય, અને દગદગ તો ચીપીઓ પેલાને ફટકારી દે, એટલે આખા શરીર ચાપટા થઈ ગયા. તો પેલા એક સંત કે ભાઈ આ શું થયું, રોગ થયો છે? તો કે રોગ તો કાંઈ નહીં થયો, ગુરુ વહમો છે. તે શું કરે, કંઈક ભૂલ થાય લાલ ચોટ ચીપ્યો ત્યારે જ રાખે, ફટકારી દે છે. એટલે આ મેલને પડતો એવા ગુરુને, એ તો મારે ઘણા દિવસનો વિચાર છે મૂકવાનો, પણ મુકાય એવું છે નહીં.
કેમ? 250 ગ્રામ ગાંજો જોઈએ દરરોજ. કોણ પૂરો પાડે? 250 ગ્રામ ગાંજો કોણ પૂરો પાડે? અફીણ 250 ગ્રામ જોઈએ. લે મર પીટી આપેલો કે હવે એ ક્યાં પૂરું થાય? આ એવો એક જ ગુરુ છે એટલો ગાંજો પૂરો પાડે. એક ખાલી આ એક અફીણ વ્યસનને માટે, એક વ્યસનને માટે જુઓ તો ખરા ગુલામ થઈને બેસી ગયો. એક વ્યસનને ગુલામ થઈને બેસી ગયો. આફ્રિકાના કાળિયા ગોળા એને કહે છે, એ બધા ત્યાંથી આવીને હરાજી કરીને વેચાય. એક રોટલા માટે કૂતરાની જેમ આખો દી પોટલાના રોટલા ઉપર બેસી રહે. ચોમાસું હોય, શિયાળું હોય, ક્યાંય બેસવાના. કૂતરા કેમ પોતાને ક્યાંક શોધી લે, છત મળતી હોય તો ક્યાંક તેમ શોધી લે. પણ ગોલા આ જિંદગી, આ જીવ ગોલો થઈ ગયો છે. જીવ વિષયનો ગોલો થયો છે. વિષય વગર જીવને ચાલતું નથી. આવું છે. અહીં તો એમ કે છે એવા સંત જો 5 ખાસડા મારે એનો દાસાનું દાસ થઈને રહે. મુક્તાનંદ સ્વામી એટલા માટે લખ્યું છે, દાસી થઈ તો રેજે દીન દયાળની, દાસી થઈ તો નીચી ટેલ મળે તો મને મોટા ભાગ્ય જો, નીચી ટેલ દાસાનું દાસ થઈને રહેવાય. પુરુષોત્તમ પાસે બેઠાની જાગ્યા નથી, પુરુષોત્તમ પાસે બેઠા. ભગવાનના આ સભામાં બેસવાનો સમય કોને છે અને અહીં જગ્યા કોને છે? ભગવાનની ભક્તિ સિવાય અહીંયા આવી નહીં શકાતું. દુનિયામાં ઘણા માણસો છે વહેલા ઉઠીને આવે ને ભજન કરે અને ભગવાનનું ભજન કરે છે, એ ક્યાં દુઃખી થાય છે? કોઈ દુઃખી થતું નથી, થતું નથી. 5 ખાસડા મારે તો પણ ખમે ને એમ સમજે જે મારા મોટા ભાગ્ય થયા છે. આવા સંતનો હું તિરસ્કાર કરું છું. નહીં તો શું કહે છે? તિરસ્કાર કરું છું. નહીં તો પ્રારબ્ધ અવસ્થાને બાયડી છોકરાના તિરસ્કાર સહન કરવા પણ એ કરે ન કરે? બાયડી છોકરાના તિરસ્કાર સહન કરે પણ આમાં ના મેળ બેસે. મેં નહોતું કીધું એક પર આગળ 1-2 વાર વાત કરી હતી કે કુંભાર ભાઈ હતા અને પછી ઘરમાં કંકાસ થયો પતિ પત્નીનો. ઓલો કામેથી આવ્યો હશે કે આખો દિવસ કામ કરીએ અને સમય પર ખાવાનું તૈયાર ન હોય તે મગજ બાયડીએ કાળ ચોકડી ચાલતું હશે. એ ખીજાણી અમે બેસી રહ્યા છીએ અહીંયા કને, તમે કામ કરો છો એ બેસી રહેતી, વાસણ ધોવા, કપડાં ધોવા, રસોઈ બનાવી, તમારે તમારું સૂજે છે, અમારું નહીં સૂજતું. પણ તારે રાખી શું કરવા? એના માટે રાખી છે. તે તમને શું કરવા રાખ્યા છે અહીંયા કને? ત્યારે એવો સામે ઝઘડો થયો ને પેલો ખીજાઈને કે હવે હરામ જો ઘરે આવું તો કે ઓલીએ કે જા ત્યારે તારો બાપો બીજો અહીંયા ચા ઓછા છે. ગયો પણ ગામના પાદર સુધી તો ગયો. પછી વિચાર કર્યો ક્યાં જાઉં ભાઈ, જાઉં ક્યાં? ગામ પાદર સુધી પહોંચી ગયો, વટમાં ને વટમાં. લુખી મારી તો મારી, પણ હવે ક્યાં જાઉં? ઘરવાળીને કહીને આવ્યું કે હરામ જો ઘરેથી આવું તો હવે પોતાનો ગધાડો ત્યાં રખડતો ઉકળા ફેંકતો હશે. ખેસ્યું પાઘડી લાંબી હતી, લાંબડી આમ ગળે ગધડાને મારી અને પાછળ પોતે ગધડાને આગળ ચલાવી ઘર તરફ અને પાછળ લટકતો આવ્યો. ઘરવાળીને કે જો 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 સાંભળ જરા, જો આ જેટલી ધોળીને મારે વિશેષ એને ખપ છે એટલો તને ખપ છે? આ ધોળીને જેટલો મારો ખપ છે એટલો તને ખપ છે? લ્યો આમ પૂરું પાડ્યું. છૂટે છે? છૂટે ઘર ન છૂટે. અહીં લખ્યું મહારાજે કે એના તિરસ્કાર સહન પણ ભાઈ સારા લાગે. ભાઈ એક કાકો બેઠેલો અને આરા છોકરા રોટલા ના ખવાય, 2-3 દિવસના ફૂકા રોટલા નાખે. તે દોહો સવારથી છાશમાં પલાળી રાખે, તે 2-4 કલાકે ખવાય એવા ફૂકા રોટલા આપે. કંટાળી ગયેલા ઘરથી. એમાં મંદિરે સંત આવેલા. સંતોને દાદા કેમ છો? ધૂળ જેવું. શું ધૂળ જેવું? શું થયું? સુખ નથી? શું સુખ હોય?
ઘેડા બળદિયાને કોણ ખાણ નાખે? છે શું તકલીફ ઘરે? આ 2-3 દિવસનો રોટલો નાખે, કૂતરાને નાખે તેમ. શાક પાણનું કંઈ ઠેકાણું નહીં. એવું હા, છાશ આપે ખાટી, એમાં પલાળીને ખાઈએ. તે મેલો પડતું આવી જાઓ આપણી જોડે. દરરોજ નવા લાડુ, મોતિયા લાડુ, જલેબી ને ગાંઠિયા ને ભજીયા ને તમ તારે ડોહો એવો કંટાળે ને એવો કંટાળ. સારું સારું ત્યારે આ ઘરે જાય બીજા, અરે હવે સંતોને તો શું ખામીએ, જ્યાં જ્યાં જાય તો રસોઈ પાણી થતું હોય. તે દોહાને મજા પડી જાય. વાહ વાહ, લાડુ ને જલેબી ને મોનથા ને ગાર, અલગ અલગ શીરો પૂરી. તે ગઢપુર ગયો સંતોની જોડે, ઘરે પૂછવા જ ન રહ્યો ને ઘરવાળે કે જીઓ તો પાર પડ્યો હવે. હા, ઘરવાળે કંટાળ્યા કે આ ક્યાં ખોખા હાંચવી રાખે. હા, ગઢપુરમાં ગયો, 15-20 દિવસ તો સારું ચાલ્યું. દરરોજ કથા વાર્તા થાય, અલગ અલગ રસોઈ મળે, દૂધપાક ને માલપુઆ, બાસુંદી પૂરી, મજા આવી જાય. 15-20 દિવસ પછી ઘર યાદ આવ્યું પાછું. હવે ઘરે તો રોટલા મળતા નહોતા, ઠેકાણા વગરના. ઘર યાદ આવ્યું. તે વડીલ સંતને કે સ્વામી ઘીરે જાઉં? કાઠિયાવાડી ઘીરે જાઉં? અલ્યા ઘીરે ભૂકા લોટલા પડે છે, 2-4 દિવસના પડ્યો રે ની તકલીફ શું છે? તકલીફ તો કંઈ નથી, મહારાજની દયા છે. તો ખાઈ પીને મોજ કરો ને. શરીરે 10 કિલો વજને વધી ગયું ભાઈ, પણ આ સમજે નહીં ને. પછી તો વળી અઠવાડિયું કાઢ્યું. વળી એક દિવસ કહ્યું સ્વામી ઘીરે જાઉં? પણ દાદા શું છે, તકલીફ શું છે? તો કે તકલીફમાં તો બીજું કંઈ નહીં, પણ ઘરે બધા છોકરા હોય ને દાદા 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 કરે, અહીંયા કોણ કરે? એટલે આટલું જ કામ છે ને. તો કે આ ઘણા સંતો છે, 15-20 સાધુ, એ સવારે બધા તમે પગે લાગ્યો ચાલો દાદા આવો દાદા આવો એમ કહેશે. બોલો, દાદા આવો દાદા આવો એમ કહેશે બધા. થોડા દી હાલ્યું, 8-10 દિવસ દાદા આવો દાદા આવો. વળી પાછો કે સ્વામી ઘીરે જતો પાછો આવી જઈશ. જવું ઘીરે? તકલીફ શું હે દાદા? કોઈ દાદા દાદા નહીં કહેતો? તો કે કહે છે ને. તો હું કરવા માટે ઘરે જાઓ છો? પછી બોલ્યો, હો સરસ બોલ્યો કે સ્વામી આ સંતો દાદા દાદા કે એમાં હવાદ ના આવે. છોકરા દાદા, છોકરાના છોકરા દાદા કે ને એમાં હવાદ આવે. જુઓ એને છોડે અહીં કીધું બાયડી છોકરાને તિરસ્કાર, પણ બાયડી છોકરાના તિરસ્કાર સહન કરે, પણ સાધુના તિરસ્કાર જીવ સહન ના કરી શકે. બોલો, આવું છે જીવની માયા છે. એક ગામમાં સંત જાય એટલે બધા જુવાનિયા ભેગા કરે. અમે એ જ કરતા હતા, 500-600 જુવાનિયા ભેગા કરીએ. એ સત્સંગ થાય ને કથા વાર્તા થાય કચ્છમાં. તે જુવાનિયા ભેગા કરે. હવે અહીંયા તો બધા તોરખા ના હોય ને, તે કોઈને 2 જણાને સત્સંગ લાગી ગયો કે સારું આ હું ઝંઝટમાં પડી રહ્યું, ઘર છોડીને સાધુ થઈને ભગવાનના ભજી લઈએ. તે 2 જણા ચાલ્યા ગયા સાધુ થવા માટે. બોલો, ગામવાળા કે ભૂંડી કરી ભલી કરીને એટલે ભૂંડી કરી. આ તો કે હારા એ સાધુએ. હવે શું કરીએ? તો 2 જણા બધા કે મંદિરમાં આવવાનું સાધુને બંધ કરાવો. એટલે એ તો ક્યાં આપણા બાપનું મંદિર છે તે કરાવે છે. મંદિર તો એ લોકોએ બાંધ્યું છે, મંદિર બંધ ના કરી શકે. તો કરવું શું? તો કે જ્યારે સાધુ આવે ને ત્યારે જુવાનિયા છોકરાને પ્રતિબંધ મૂકી દેવો બધાને. કોઈ જુવાનીઓ મંદિરમાં ના જાય. જુવાનિયા જાય છે ત્યારે લઈ જાય ને, ભલે આપણે લઈ જતા કે હા આપણે ભલે લઈ જાય. શું કાઢવાનું ઠોઠાને લઈ જઈને? રોટલા જ ખવડાવવાના ને. પછી સંતો ક્યાં કોઈ છોકરાને આવ્યા? કીધું કેમ છોકરા નથી આવ્યા? છોકરા કેમ નથી આવ્યા? તો કે શું ધૂળ આવે છોકરા? તકલીફ શું થઈ? તકલીફ તમે નહીં બધા ભેગા કરીને બેસતા હતા ને 2-3ને ઉઠાવી ગયા, એમ અમારે પૂરું કરી નાખવાનું છે ગામમાં. કહી દીધું આખા ગામમાં સંતો આવે ત્યારે સાધુ કોઈ છોકરા મંદિરમાં નહીં જવાનું, જુવાનિયા નહીં જવાનું. અમારે જો ઘેરા આવશે બધા. આ ગ્રસ્તાશ્રમ છે ભાઈ. જુઓ તમે એમ કહીએ બાયડી છોકરાને તિરસ્કાર, એ તો બહુ રૂડા લાગે. હા, સંત કોઈ એકાદ 2 થોલ મારી દે ને તો ઘરવાળી ધોકો લઈને ફરી વળે, એ વાંધો ના આવે. સુખી સંસાર નહોતો કીધો મેં કે આ સુખી સંસાર છે. કેવો સુખી સંસાર? તો કે કઢી ખીચડી કઢીને રોટલા બનાવ્યા અને પછી પેલા મહેમાન આવ્યા તો લાવજો કઢી લાવજો કઢી. હવે કઢી પૂરી થઈ ગયેલી ત્યાં સુધી લાવજો કઢી. કઢી સ્વાદિષ્ટ બની હશે. મહેમાનને જમાડ બહુ વટમાં ને વટમાં. અમે કઢી પૂરી થઈ ગઈ, બાયડી ખીજાણી
બાયડી ખીજાય પછી દોણું વાંચ્યું નાખ્યું, લે મારા પીઠિયા કઢી ખાવી છે. નાખે એમને જમીન ઊભા થઈને રવાના થઈ ગયા. બેને ઠીકરા વીણી લીધા. પાછા શું કહે બેઠા બેઠા, જુઓ તો ખરા તમારી માયા તો જુઓ. પેલો મહેમાન કે તમારી ઘરવાળી છે તો ગુણિયલ હો, આ દોણું ફોડ્યું માથે તોય છે તો ગુણિયલ. તો કે કેમ? તો કે ઠીકરા એને જાતે ઉપાડી લીધા, સફાઈ એને કરી, મારે તો જાતે કરવું પડે. તો ના ના એમ તો પાછી બુદ્ધિશાળી છે. આ બુદ્ધિશાળી લ્યો છે ને, આ બુદ્ધિશાળી ભાઈ. ગમે તેવું થાય ને, અને પ્રારબ્ધવશ થઈને દોડીની ભાજી ખાવી પડે, આ હુકા રોટલા ખાવા પડે સારા, મોતે ખોદીને ખાવી પડે એ સારું, પણ સંતમાં ના જોઈએ. એ કરતાં આ સંતને સંગે રહીને હું નિસ્વાદી વર્તમાન પાડું છું અને મોટા મારા ભાગ્ય છે. પ્રારબ્ધવશ થઈને જેવા તેવા વસ્ત્ર તથા ચિત્ર પહેરવા પડે તેના કરતાં ગોદલી ઓઢવાની મળે છે એ બધું સારું. જે આ કહ્યું છે ને એ બધું સારું, પણ સંતોને સમજવાનું છે. બાકી તો ગ્રસ્તામાં તો મારી નાખે તોય મજા કરે છે. ઘર છોડીને ક્યાંય જાય ગોલીનો ગોલો. નિષ્કુળાન સ્વામી કે એ જીવ તો ગોલીનો ગોલો થયો છે. જી હા કરીને ઊભો રહે. જી હા, જી હા. મોટા મોટા ખેરખા. મેં એક ફેર અંબાલાલની વાત કરી, તેજી છે અંબાલાલભાઈ. એ કે હું એક જગ્યાએ મિસ્ત્રી કામ કરવા ગયો, એટલે પાટે મકાણું પડતો હતો અને નીચે સારું ટાઇલ્સ મકાણું થઈ ગયું. કે નીચે ઉતરી ગયો ને પાનું, ટાઇલ્સ મકાણું થઈ ગયું. તે પેલાને ઘર માલિકને ખબર પડી, આ શું કર્યું? તો કે એમાં શું પણ પૂરી નાખ સિમેન્ટમાં. અરે શું સિમેન્ટ પૂરી નાખો? ઢાંકી દો ઢાંકી દો ઢાંકી દો. 75,000નો પગારદાર, બોલો 75,000નો ઓફિસર કેવો ડરે? હા હા બંધ ઢાંકી દો ઢાંકી દો. એ કે ઢાંકી દેશ તો કાલે દેખાશે, એમાં શું નવરું, એ પછી થયું જશે. તાજો ઘા બંધ કરો ને અત્યારે. કપડું ઢાંકી દીધું. બોલો જુઓ તો ખરા. હા 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 હા. અમારે બુજ સાહેબ હતા ભુજમાં, આખી સ્કૂલ ચલાવે, 5,000 છોરાને ભણાવે, 3 કે 3.5 છોકરાને ભણાવે. ઘરે જાય ને હાથ જોડીને ઊભું રહે. આ કરવાનું શાક નથી. જી હા જી હા જી હા લેતો જી હા. બોલો જુઓ તો ખરા તમારો સત્સંગ, છતાંય તમે બહાદુરો છોડવા તૈયાર નથી. બહાદુર કહેવાય સાચા સુરા રે, જેનો વેરી ઘાવ વખાણે. સાચા જેનો વેરી ઘાવ વખાણે, બહાદુર કહેવાય હો. પાછા નથી પડતા. કોઈને થતું નથી. ભગવાન ભજી લઈએ, સંતોના સમાગમ કરી લઈએ, આ જિંદગી આ એમને એમ ચાલ્યા કરે છે. બહાદુર ધન્યવાદ છે. કાયર અમે કહેવાય તમારી આગળ. અહીંયા આ કીધું ખોટું પડ્યું, મહારાજે કીધું એમ બરાબર જામ્યું નહીં. અને સંતની સભામાં જાય છે ત્યારે પોતાને માન મળતું નથી, ત્યારે સંતનો અવગુણ લે છે, ત્યારે તેને સંતની મોટપ જાણ્યામાં આવી નથી. નહીં તો અવગુણ લે નહીં. જેમ મુંબઈનો ગવર્નમેન્ટ સાહેબ ખુરશી નાખીને બેઠો હોય, તે સભામાં કોઈ ગરીબ માણસ આવે ને ખુરશી ના નાખી દે, આદર ના કરે, ત્યારે અંગ્રેજ ઉપર ધોખો થાય છે. થાય છે કે નથી થતો? આપણે કોઈ સભામાં ગયા હોઈએ, આપણે કોઈ આમંત્રણ ના હોય, પણ આ મોટાને આમંત્રણ હોતું નથી. જે મોદી આવે ત્યારે એ સભામાં શું બધાને આમંત્રણ આપે કે આવજો આવજો એમ મોટા મોટાને આપે. અને આપણે અહીંયા રખડતા ને આપણે કે ચાલો ને ત્યારે મોદી સાહેબ જઈએ. હવે બધાને ખુરશીઓ નાખી દીધી, પણ આપણે મોડા પહોંચ્યા, ખુરશી જ ન મળી. તો આપણે ને મોદી સાહેબને તો કહેવું તો જોઈએ ને, મોબાઈલ કરીને મેસેજ તો મૂકવો જોઈએ ને. શું આ કોઈ ભેગા કર્યા છીએ કને ખુરશીનું ઠેકાણું નથી ને? હે નીતિનભાઈ, એ કહેવું તો પડે ને કમસે કમ. આવું તો જરૂર ચાલે. ત્યારે ખુરશીનું ઠેકાણું ના હોય ને આપણે ગયા. ને કાં તો મોદી સાહેબમાં ભાવ આવવો જોઈએ. આવે છે ભાવ? હા 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 હા. મોદી સાહેબને સાંભળી આવ્યા, 5 કલાક બારે ઊભા રહીને તાપમાં, પસીનેથી રેપછેપ થઈ ગયા. હા પણ સાંભળી તો આવ્યા ને. આના જેવું છે ભાઈ. તકલીફને મોટો તકલીફનો પાર નહીં ભાઈ. એટલે ગરીબ માણસ ખુરશી નાખી ના દે તે કોઈ દીધું મનાય છે. પ્લેસ માત્ર પણ થતું નથી. શા માટે? જે અંગ્રેજીની મોટાઈને જાણીએ છીએ, એ તો મુલકનો પાદશાહ છે, હું કંગાલ છું એવું જાણીને ધોખો થાય નહીં. તેમ જો સંતની મોટાઈ જાણી હોય તો તે સંત ગમે તેવો તિરસ્કાર કરે તો પણ ધોખો થાય નહીં. ગમે તેવું અપમાન કરે તો પણ એમ કહે છે કે મારા જીવના ધણી એ જ છે, મારું કલ્યાણ એ જ કરશે. એવું જ કરે ને. સુંદરણીના વનાસા, પુંજાસા ને હેમરાજ શાહની
આ 5 પેઢી સુધી આ પછી હીરાચંદ ચોકસીએ ભર્યા, નાતબારા કાઢ્યા. 5 પેઢી સુધી છોકરા ઘરમાં 2 હોય તેમ એકાદકને ઘરવાળી મળે, બીજાને ન મળે, પણ આ સત્સંગ ન છોડ્યો. હા, સત્સંગ છૂટે? આ ભગવાન અને આ સંતો ક્યાં મળે? આ તો મળે. 5 પેઢી ચાલી ગઈ. પછી આ અમદાવાદને હીરાચંદ ચોકસીએ નાત ભેગી કરી અને વનાસાને પૂંજાસાને ભેગા નાતમાં લીધા. 5 પેઢી. કોઈ લગ્નના છોકરી ના આપે. અરે કોઈ વ્યવહાર શબ્દે કામ અટપટ્યું હોય તો કોઈ મદદ ન કરે તમને. પણ શિરસાટે નટવર ને વરીએ કેવું સામે લાગે, ભૂધર ભેટ્યા ભય ભાગ્યો રે ભૂ. અરે ભૂધર ભેટ્યા ભય ભાગ્યો રે ભૂ. એકવાર પુરુષોત્તમ નારાયણનું ભેટી ગયા. ઓહો, કામ પરિપૂર્ણ. વેલજીભાઈ ઠક્કર કથા સાંભળે ને વાહ વાહ વાહ, મેળે સોનજા અક્ષર હે, મેળે સોનજા અક્ષર હે. એને થાય, આપણે ન થાય. અને સવારે આવતા સંતો પૂજા કરતા હોય, નાની ટબુડી રાખે પાણીની, 15-20 ટબુડી પાણી પી જાય. આપણે કંઈ આ આટલું બધું ના પીવાય, માપે પીવો ને પ્રસાદીનું. અરે સ્વામી, આ પ્રસાદી ક્યાં મળે, આ પ્રસાદી ક્યાં મળે. આ તો જેટલું શરીરમાં જશે ને, શરીરનો ભવરોગ ટાળી નાખે. એ ચા છે મહિમા. વેલજી સોની રવાપરના હતા, વેલજી ઠક્કર. એના છોકરાનું રત્ના કોકમા પાસે પેટ્રોલ પંપ હતો, મોહન લેરી છોકરા. એવું છે. જેટલો પોતાનો અવગુણ લે, પણ સંતનો અવગુણ તો કોઈ રીતે લે જ નહીં. અવગુણ લે તો પોતાનો લે, બીજાનો અવગુણ ન લે. વરવા ગઈ જે સતી સાચી, રોમ રોમ પ્રિયા સંગ્રાચી, પડમાં જઈ ન વળે પાછી. બળવા ગઈ જે સતી સાચી રે, બળવા ગઈ છે તીરે રોમ રોમ પ્રિયા સંગરાચી રે, રોમ રોમ પ્રિય રે, પડમાં જઈ ના વળે પાછી રે, પડમાં જઈ ના રે. લગની તો હરી જો પડ થકી પાછી આવે, જો પડ થકી વેરે લાજત જી માન લલચાવે રે, લાજત જી માં રે. સતી માટીને કોતિકાવે રે, સતી માટીને કોતી રે, ધરિયાયંતર ગિરધારી રે, ધરી ખાનદાન સ્ત્રી સતી થવાનું નામ ન લે. અને જો પોતાના પતિ પાસે સતી થવાનું નામ લીધું ને શણગાર ધારણ કર્યો તો એ પાછી ના આવે. અગ્નિના ભડભડાટા જોઈને અંદર કૂદી પડે, એનું નામ સતી કહેવાય. આવું છે ભાઈ. જેટલો પોતાનો અવગુણ લે તે પર સંતનો અવગુણ કોઈ દિવસ લે જ નહીં. માટે જેને ભગવાનનું ને સંતનું મહાત્મા સમજાણું છે તેનો પાયો સત્સંગમાં ચડ છે. જેને મહાત્મા નથી જણાતું તેને વિશ્વાસ નથી. ઇતિ વચનામૃતમ શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવ.